કૃષ્ણને જોઈને કે તમે બધું કહેજો પણ એમ ન કહેતા કે કૃષ્ણ નથી. શું કામ? કારણ કે આ કૃષ્ણની ભૂમિ છે. આજે કાઠિયાવાડ છે, આટલો મોટો કૃષ્ણ ભગવાન, ગોકુળ, મથુરા, તો મુંબઈ જઈને ન રહીએ. એ હું કામ અહીંયા આવ્યો? એને ખબર છે કે અહીંના લોકો શું કાઠિયાવાડમાં ભક્તિ ભૂલો તો પણ ભગવાન. કૃષ્ણ ભગવાનના જે ઇન્ટરવલ પછી જે દ્રશ્ય દેખાડવામાં આવ્યા છે, તમને એમ થઈ જાય કે સાક્ષાત કૃષ્ણ ભગવાન જ આવ્યા છે. એકદમ સુપર. એક વખત જોવાનું જ. અત્યારનો જે આપણે કલ્ચર છે એ પ્રમાણે જોવું જ જોઈએ પિક્ચર. ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં આવું મૂવી હોવું એ એક બહુ અદ્ભુત અને અલગ વાત છે. તમે ડાયરેક્ટ કનેક્ટ કરી શકો છો. થોડું વાર એમ થાય તમને કે હસવું છે, ઘડીકમાં તમને એમ થાય કે નહીં રોઈ લઈએ. એવું સરસ મૂવી. રાજકોટ જેવો પ્રેમ છે ને કદાચ નહીં મળે, કારણ કે અહીંયા તમે જાઓ ને તો મુરલીધર, કનૈયા, ચા, મતલબ ક્યાંય બી જાઓ ને તો કાનુડો. કોઈને બી પૂછો ને તો કેમ છો, મોજમાં. કાનુ જે આપણા કૃષ્ણ છે ને એ હંમેશા એમ કહેતા કે મોજમાં રહેજો, એટલે હસતા ખીલતા. રાજકોટ છે ને ક્યાંક ને ક્યાંક કૃષ્ણ ફિલ્મ નથી, આ એક અનુભૂતિ છે. એવું છે કે બધાની અંદર એક કૃષ્ણ છે, તો મેં મારી અંદરનો કૃષ્ણ શોધ્યો. દરેક જે લોકો ફિલ્મ જોશે એ બધાની લાઈફમાં એ જ્યાં અટવાયા હશે ને એ કદાચ નીકળી જશે ત્યાંથી, કાં તો એના પર કામ કરવાનું ચાલુ કરી દેશે, એ બેઠેલા નહીં રહે. લાલો કૃષ્ણ સદા સહાય તે આજે જ થિયેટરમાં જઈને જોયા હો, અને ખાસ ફેમિલીને લઈને જજો, કારણ કે આ મૂવી તમારા બાળકોને, ઘરમાં જેટલા પણ વૃદ્ધ વડીલો છે બધાને ગમવાનું છે, અને તમને ખાસ ગમવાનું છે.